નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સહાયક સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવેલું છે। અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટેટ અને ટીડીઓ ખાતા વિભાગની જે સહાયક સબ ઇન્સ્પેક્ટરની જગ્યાઓ ખાલી છે, તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે વાત કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આજથી એટલે કે 18/11/2025 થી શરૂ કરી દેવામાં આવેલા છે। 18/11/2025 થી લઈ અને 3/12/2025 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ એએમસી ની જે ઓફિશિયલ વેબસાઇટ છે ahmedabadcity.gov.in તે વેબસાઇટ ઉપર જઈ અને તમારે 3/12/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। જો મિત્રો તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારે જે WhatsApp નંબર છે 6352228352 આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે એએમસી માં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે અહીં જે સહાયક સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ પર જે ભરતી જાહેર કરવામાં આવેલી છે તેમાં કુલ 48 જેટલી જગ્યા છે। હવે આ જે 48 જગ્યા છે તેમાંથી 22 જગ્યા બિન અનામત વર્ગના ઉમેદવાર માટે રહેશે, 4 જગ્યા છે તે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર માટે રહેશે, 10 જગ્યા છે તે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે રહેશે, 2 જગ્યા છે તે અનુસૂચિત જાતિ, જ્યારે 10 જગ્યા છે તે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે રહેશે। આવી રીતે કુલ 48 જેટલી જગ્યા છે તેમાંથી 6 જગ્યા છે તે દિવ્યાંગ વ્યક્તિઓ માટે અનામત રહેશે। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અહીં અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ અહીં ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ પાસ કરેલું હોવું જોઈએ અથવા તો બીઈ સિવિલની ડિગ્રી છે તે પાસ કરેલ હોવી જોઈએ અથવા તો તેનાથી ઉચ્ચ લાયકાત ધરાવતા જે ઉમેદવાર છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે વાત કરીએ કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને પ્રથમ 3 વર્ષ સુધી તો ફિક્સ પગાર મળવા પાત્ર થશે। દર મહિને ₹49,600 ફિક્સ પગાર છે તે આપવામાં આવશે। 3 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 7 છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે, એટલે કે ₹39,900 થી લઈ અને 1,26,600 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। સાથે સાથે નિયમ અનુસાર જે ભથ્થાઓ છે તે પણ અહીં મળવા પાત્ર થશે। એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે વાત કરીએ કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ। તો કે અહીં ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 3 ડિસેમ્બર 2025 તે તારીખને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 3 ડિસેમ્બર 2025 ના રોજ ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 45 વર્ષની હોવી જોઈએ। વાત કરી લઈએ મિત્રો અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો અહીં મિત્રો દિવ્યાંગ ઉમેદવાર સિવાય બાકી તમામ ઉમેદવારોએ અરજી ફી છે તે ભરવાની છે કે જેમાં મિત્રો બિન અનામત વર્ગના જે ઉમેદવાર છે તેઓએ અરજી ફી તરીકે ₹500 ભરવાના રહેશે। તે સિવાય મિત્રો અનામત વર્ગના જે ઉમેદવાર છે જેમ કે ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર છે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના જે ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી તરીકે ₹250 ભરવાના રહેશે। અરજી ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। 5 ડિસેમ્બર 2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફી ભરવાની રહેશે। મિત્રો, ઉમેદવારનું જે સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે અને આ પરીક્ષાનો જે અભ્યાસક્રમ છે તે એએમસી પોતાની ઓફિશિયલ વેબસાઇટ ઉપર અલગથી જાહેર કરશે। જ્યારે મિત્રો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવશે એટલે આપણે અલગથી એક વિડીયો અપલોડ કરી દઈશું। તો આવી રીતે મિત્રો એએમસી એટલે કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સહાયક સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।